તો ક્વેશ્ચનની અંદર શું આપેલું છે, ખૂબ નજીક વીંટાળેલા 800 આંટાવાળા 2.5 10⁻⁴ મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડની અંદરથી 3 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડને શિરોલંબ દિશામાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ સમક્ષિતિજ દિશામાં 0.25 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે છે. સોલેનોઇડની બહાર એક અલગથી ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે છે, જ્યારે સોલેનોઇડની અક્ષ પર એની સાથે કેટલો ખૂણો બનાવે છે 30 ડિગ્રીનો, તો તેના પર લાગતું ટોર્ક કેટલું હોય. દેખો સોલેનોઇડ છે, સોલેનોઇડની એક મેગ્નેટિક મોમેન્ટ હશે, એ મેગ્નેટિક મોમેન્ટના લીધે અને એક ચુંબકીય ક્ષેત્ર, બાહ્ય ચુંબકીય ક્ષેત્રના લીધે શું લાગે, ટોર્ક લાગે. ટોર્કનું મૂલ્ય કેટલું હોય, તો જે MB sin θ ટોર્કની વાત કરીએ, એ ટોર્ક કેટલું હતું એના માટે પહેલાં એની મેગ્નેટિક મોમેન્ટની કેલ્ક્યુલેશન કરવી પડશે સોલેનોઇડ માટે. તો સોલેનોઇડ છે, 3 એમ્પિયરનો કરંટ એની અંદરથી પસાર થાય છે, 800 એના આંટા છે. તો એ જ રીતે બી જે છે એ કેટલું છે, તો 0.25 થીટા કેટલો છે બંને વચ્ચેનો 30 ડિગ્રી. MB sin θની અંદર થીટાની પણ જરૂર પડશે. ત્યારબાદ એમનું મૂલ્ય કેટલું થશે 0.6 એમ્પિયર મીટર સ્ક્વેર. કઈ રીતે, તો એમ જે છે એ NIA થી મળશે. કોનાથી, NIA. સોલેનોઇડ માટે એની મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર એટલે કે NI અને A ના ગુણાકારથી આપણે શું મળશે, એની મેગ્નેટિક મોમેન્ટ મળશે, જેનું મૂલ્ય કેટલું છે 0.6. 800 × 2.5 × 10⁻⁴ × 3 કરીએ તો જેનું મૂલ્ય કેટલું આવશે 0.6 એમ્પિયર મીટર સ્ક્વેર. ત્યારબાદ ટોર્ક કેટલું હશે, એટલે કે વર્ક ડન. ટોર્ક, વર્ક ડન અને ટોર્ક બે કઈ રીતે થશે, વર્ક ડન જે હશે એ કેટલું હશે, તો એ MB cos θ - MB cos θ જેટલું. MB cos θ હશે અને MB sin θ શું હશે, ટોર્ક. -MB cos θ શું હોય, તો એની સ્થિતિ ઉર્જા હોય, ચુંબકીય સ્થિતિ ઉર્જા. વર્ક કેટલું હોય, તો MB cos θ. ટોર્ક કેટલું હોય, તો MB sin θ જેટલું. ચાલો, તો સોલેનોઇડ પર લાગતું ટોર્ક કેટલું હોય, MB sin θ જેટલું. એટલે કે MB અને sin θ નું મૂલ્ય રાખીએ તો જવાબ આવશે આપણી પાસે 7.5 × 10⁻² ન્યૂટન મીટર જેટલું ટોર્ક આ સોલેનોઇડ પર લાગશે.